રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો અને જેને કારણે રસ્તાઓ ખૂબ પ્રભાવિત બન્યા હતા અને અત્યારે પણ હાલમાં વરસાદને કારણે રાજ્યભરમાં 164 એવા માર્ગો છે જે હજુ પણ કાર્યરત નથી થયા, બંધ હાલતમાં છે। 11 સ્ટેટ હાઈવે જે વાહન વ્યવહાર માટે અત્યારે બંધ છે। એક નેશનલ હાઈવે જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે તે પણ અત્યારે બંધ છે, જ્યાં લોકોની અવરજવર નથી થઈ શકતી। 133 પંચાયત હસ્તકના જ્યારે 19 અન્ય માર્ગો એ બંધ છે। અમદાવાદ જિલ્લામાં પાણીના કારણે 38 માર્ગો બંધ છે। વલસાડ જિલ્લામાં 26 માર્ગો તો સુરેન્દ્રનગર જિલ્લામાં 22 માર્ગ અત્યારે બંધ છે, જેના પરથી કોઈપણ પ્રકારની અવરજવર નથી થઈ રહી। વરસાદના પાણી હજુ પણ એ રસ્તાઓ ઉપર ભરાયેલા છે। તો રાજ્યભરમાં 164 માર્ગો જે હજુ પણ બંધ સ્થિતિમાં છે, જ્યાંથી અવરજવર લોકોની નથી થઈ શકતી, કારણ કે વરસાદી પાણી એ વિસ્તારોમાં ભરાયેલા છે। એ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, એ કોઝવે ડૂબી ચૂક્યા છે અથવા તો ધોવાઈ ગયા છે અને જેને કારણે આ રસ્તાઓ એ ખૂબ પ્રભાવિત બન્યા છે। સુરેન્દ્રનગરમાં 22 જેટલા એવા માર્ગો છે જે અત્યારે બંધ થઈ ચૂક્યા છે, જેના પરથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે।